તે મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી તેના પર રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આબ ફાટ્યું હોવાના સમાચાર। કલ્યાણપુરમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ થયો છે। દ્વારકામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો છે। તો પોરબંદરમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના માંગરોળમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉના કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। પાટણ વેરાવળમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો બીજી બાજુ કચ્છના માંડવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો અને 156 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉના કોડીનારમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો પાટણ વેરાવળમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। કચ્છ માંડવીમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે।